હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ અને કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે હવા, જમીન, તળાવ કોઈને પણ શ્વાસ લેવા દેતા નથી. માત્ર આપણે જે શ્વાસ લેવા છે ને બીજાના માટે શ્વાસની જગ્યા છોડતા નથી. આવા શબ્દો મ્યુનિસિપલ કમિશનરે આજે બુધવાર એટલે કે 16 ડિસેમ્બરે મળેલી રિવ્યુ બેઠકમાં અધિકારીઓને કહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે આ ઉપરાંત ભદ્ર પ્લાઝા વિશે પણ ઘણું જ ચર્ચા કરી હતી. ને ભદ્ર પ્લાઝાને પ્રમોટ કરવા માટે તેમણે એમ જ કહ્યું હતું કે હેરિટેજ વોક હવે સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી બંધ કરીને ભદ્ર પ્લાઝાથી શરૂ કરો, જેથી દેશ વિદેશથી આવતા સહેલાણીઓને ખબર પડે કે ભદ્રકાળી નગરદેવીનું મંદિર અહીં છે અને ભદ્ર પ્લાઝા શું વસ્તુ છે એની ખબર પડવી જોઈએ. મ્યુનિસિપલ કમિશનરે ગયા સપ્તાહની ચર્ચામાં પણ જણાવ્યું હતું કે ભદ્ર પ્લાઝામાં તમે વિવિધ પ્રોગ્રામો કરો અને તેને હેરિટેજની હરોળમાં મૂકો, પ્રયત્ન કરો અને તેના માટે શું કર્યું છે તે પણ જણાવો. આના માટે હેરિટેજ વિભાગ દ્વારા વિવિધ ફોટા બતાવવામાં આવ્યા હતા, જેનાથી કમિશનર નારાજ થયા હતા અને કહ્યું કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કામ કરશો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખ્યાતિ વધે તેવા ફોટા બનાવો, આડેધડ નાના અને ઢંગ ધડા વગરના ફોટા ના બનાવો. મ્યુનિસિપલ કમિશનરે પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલને પણ પૂછ્યું હતું કે ભદ્ર પ્લાઝામાં વિવિધ પ્રોગ્રામના આયોજનો ક્યારથી શરૂ થશે. તેના જવાબમાં નિલેશ પટેલે એમ કહ્યું હતું કે ભદ્ર પ્લાઝાના પ્રોગ્રામો લગભગ જાન્યુઆરીથી જે પણ પ્રોગ્રામ જાન્યુઆરી 2026થી જે પણ પ્રોગ્રામ શરૂ થશે તે તમામ ભદ્ર પ્લાઝામાંથી જ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે તળાવો માટે પણ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે એસ્ટેટ વિભાગને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે એસ્ટેટ વિભાગને જે પણ તળાવો મળે છે તેના માટે માસ્ટર પ્લાન પહેલાં તૈયાર કરો, ત્યારબાદ તેમાં ડિમોલિશન કરી અને તે તળાવ ડેવલપ કરવાનું કામ કરો. આ એક જરૂરી છે. આ ઉપરાંત જે મોડેલ ફાયર સ્ટેશન માટેની જે વાતો ચાલી રહી છે તેના માટે કેટલા પ્લોટ મળ્યા અને કેટલા મોડેલ ફાયર સ્ટેશન બનશે તે અંગે ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી કે એસપી રિંગ રોડ, એસજી હાઈવે અને 132 ફીટ રિંગ રોડ પર તો મોડેલ ફાયર સ્ટેશન બનાવવા જ પડશે. આ ઉપરાંત જે સ્લોટર હાઉસ તૈયાર થઈ રહ્યા છે, સ્લોટર હાઉસો છે, તેને પણ એક ઇન્ટરનેશનલ લેવલની એની જે ખૂબીઓ જે ખ્યાતિ છે તેને એડોપ્ટ કરવી જરૂરી બને છે, તેમ કમિશનરે કહ્યું હતું. આ ઉપરાંત જે PMSનો પ્રોગ્રામ ચાલે છે કે જેમાં નાના મોટા તમામ કામો અંગે ને અપડેટ કરવામાં આવે છે, જેની જવાબદારી ડેપ્યુટી કમિશનર આરજો શાહને સોંપવામાં આવી છે. આ કામો સમયસર અપડેટ થતા નથી અને ખાસ કરીને નાના કામો અપડેટ નથી થતા. વિચારખાનામાં ડેપ્યુટી કમિશનર ઉત્તર ઝોન એ કમિશનરે એવું કહ્યું કે સાહેબ નાના કામો છે એટલે રહી જાય છે. ત્યારે કમિશનરે તેમણે આડે હાથે લીધા હતા કે બધા કામો કરોડોના નથી હોતા. જે તમારા માટે નાનું કામ છે, કોઈ સોસાયટીના રહીશ માટે મોટું કામ છે, એટલે તેના માટે થઈને વ્યવસ્થિત કામ કરો. અન્યથા આ બધું આવી વાત મારી સમક્ષ ફરી વખત ના કરતા, કારણ કે બધા ડેવલપમેન્ટના કામ છે, એમાં નાનું કે મોટું કશું હોતા નહીં. બીજી એક વસ્તુ આજની મિટિંગમાં તે કમિશનરે ફૂટપાથ ફિટિંગ માટેના જે કામ ચાલે છે તેની એક જૂની પદ્ધતિને ફરીથી પકડી. અગાઉ જે ફૂટપાથના કામ થતા હતા તેમાં માટી પાથરી અને ઉપર પથ્થર લગાવવામાં આવતા હતા, જેના કારણે વરસાદી પાણી પર્કોલેટ થઈને જમીનમાં ઉતરતું હતું. પણ હાલ એ પદ્ધતિ બંધ થઈ ગઈ અને સિમેન્ટ પાથરીને પથ્થર ફિટ કરવામાં આવે. કમિશનરે આ બાબતે પણ સ્પષ્ટ કહ્યું હતું કે હવે જૂની પદ્ધતિ મુજબ જ કામ કરો, જેથી પાણી પર્કોલેટ થાય અને જમીનને પણ શ્વાસ લેવા દો. જમીનને શ્વાસ લેશે તો આપણે પણ શ્વાસ લઈ શકીશું. આવા શબ્દો કમિશનરે અધિકારીઓને કહેતા. રોડના જે કામો ચાલે છે તેમાં પણ કારણ વગર બેરિકેડ લગાવવામાં આવે છે. જો જમણી તરફ રોડ બનતો હોય તો ડાબી તરફનો રોડ ખુલ્લો રાખવો જોઈએ અને આ આડેધડ બેરિકેડ બંધ કરવા જોઈએ. જો આવા બેરિકેડ લાગશે ભવિષ્યમાં તો જે તે જવાબદાર ડેપ્યુટી કમિશનરને સોકોઝ નોટિસ આપવામાં આવશે તેવી ચેતવણી પણ કમિશનરે ઉચ્ચારી હતી. આ ઉપરાંત 1 કિલોમીટર દૂર જે રોડનું કામ ચાલતું હોય ત્યાં 1 કિલોમીટર દૂરથી ડાયવર્ઝન અંગે પણ બોર્ડ મૂકવાનું રહેશે, તેમ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી. મિત્રો, મ્યુનિસિપલ કમિશનરે આજે ફરીથી મચ્છરના ઉપદ્રવ અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેમણે સ્પષ્ટ સૂચના આપી કે મારે ઝીરો મોસ્કીટો સિટી જોઈએ છે. તેના માટે તમે શું કામગીરી કરી રહ્યા છો, આ માટે
હેલ્થ ઓફિસર ડૉક્ટર ભાવિન સોલંકીએ ગોળ જવાબ આપ્યા હતા. તેથી કમિશનર નારાજ થયા હતા, પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બીસી પરમાર સાહેબે, ભરતભાઈ પરમાર સાહેબે બાજી સંભાળી લેતા ભાવિનભાઈ સોલંકીને ઠપકો મળતા રહી ગયો હતો. કમિશનરે એટલે સુધી કહ્યું હતું કે પછી એમ પણ કહ્યું હતું કે જે 27 હાઈ રિસ્ક એરિયા નક્કી કર્યા છે, એ 27 હાઈ રિસ્ક એરિયામાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હેલ્થ ઓફિસ વિભાગ હજી પણ સુષુપ્ત અવસ્થામાં છે. તેથી તે બાબતે પણ ઝડપથી કામ કરવું જોઈએ. આ ઉપરાંત સ્મશાનોમાં ચીમની નાખવા મામલે પણ કમિશનરે સૂચના આપી હતી. મિત્રો, છેલ્લે એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે હું હાલ બહારગામ છું, ગુજરાતની બહાર છું. તેના કારણે આજની વિડીયો બનાવવામાં થોડો વિલંબ થઈ ગયો છે, તે બદલ ક્ષમા કરશો. અને શક્ય છે તેટલા ન્યૂઝ કવર કરવા પણ ટાઈટ શેડ્યુલ વચ્ચે શક્ય છે તેટલા ન્યૂઝ કવર કરવા પ્રયાસ કર્યો છે. અપેક્ષા છે આપને વિડીયો પસંદ આવી છે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.